નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સંસ્કારી નગરી વડોદરાને વધુ હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક શાનદાર ગ્રીન ઇનિશિયેટિવ હાથ ધરવામાં આવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા શહેરમાં વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમની સાથે વડોદરાવાસીઓને શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે એક અદ્યતન ઓક્સિજન પાર્કની ભેટ આપવામાં આવી છે. સમગ્ર વિશ્વ જ્યારે આજે પર્યાવરણની ચિંતા કરી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ એક્શન મોડમાં આવીને ગ્રીન વડોદરાના સંકલ્પને વેગ આપ્યો છે. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વડોદરામાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત દંતેશ્વર વિસ્તારમાં એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ ગૌરવપૂર્ણ પ્રસંગે રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષા વકીલ, રાવપુરાના ધારાસભ્ય અને મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ તેમજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના અગ્રણીઓ, ઉચ્ચ અધિકારીઓ અને કાઉન્સિલરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે છોડ રોપીને શહેરીજનોએ પર્યાવરણ સંરક્ષણમાં ભાગીદાર બનવા હાકલ કરી હતી. આ કાર્યક્રમ માત્ર નેતાઓ પૂરતો જ સીમિત ન રહેતા જનભાગીદારી વધારવા માટે ઉપસ્થિત નાગરિકોને પર્યાવરણ જતનના સંકલ્પ સાથે મફત રોપાઓનું વિતરણ કરવામાં પણ આવ્યું હતું. આજે પર્યાવરણ દિવસ નિમિત્તે દંતેશ્વર એપીએસની બાજુમાં આવેલા જગ્યામાં સૂચિત લિનિયર પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ક આશરે 3700 ચોરસ મીટરનું બનાવવામાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં CSR હેઠળ એલેન્ટિક કંપનીના સહયોગથી કેચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. 3 વર્ષ સુધી આ સંસ્થા નિભાવશે. 3 વર્ષ સુધી આ સંસ્થા તેની નિભાવણી કરશે. 63 જાતના વિવિધ વૃક્ષો, 15,500 છોડવા વાવવામાં આવશે. આ જગ્યાએ રમતગમતના સાધનો લગાવવામાં આવશે. ઓપન જીમના સાધનો, 500 રનિંગ મીટર વોકિંગ ટેન્ક તથા અન્ય સુવિધાઓ બનાવવામાં આવશે, જેનો 60 લાખ જેટલો ખર્ચ અંદાજે કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દંતેશ્વર બાદ તમામ મહાનુભાવો હરણી વિસ્તાર ખાતે પહોંચ્યા હતા, જ્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા આધુનિક ઓક્સિજન પાર્કનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવો ઓક્સિજન પાર્ક હરણી અને તેની આસપાસના રહીશો માટે મોર્નિંગ વોક તેમજ શુદ્ધ હવા મેળવવાનું એક ઉત્તમ કેન્દ્ર સાબિત થશે. શહેરમાં કોન્ક્રીટના જંગલો વચ્ચે આ પ્રકારે ગ્રીન સ્પોટ ઉભા થવાથી પર્યાવરણનું સંતુલન જળવાઈ રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.